સાબરકાંઠાના હિંમતનગરમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ટાઉન હોલ ખાતે સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ, સાંસદ, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। આ તબક્કે સૌ કોઈએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી, જેમાં જિલ્લા સાંસદે પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલી એક વૃક્ષ માં કે નામની મુહિમને દેશ માટે પાયારૂપ જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું। આ સાથોસાથ હાજર રહેલા સૌ કાર્યકરો સહિત ટેકેદારોને પ્લાસ્ટિક મુક્ત ભારતની પણ અપીલ કરવામાં આવી હતી। माननीय वडाप्रधान श्री मोदी साहेबे एक पेड़ माँ के नाम जे आह्वान कर्युं हतुं। ए अंतर्गत देश में अने राज्य में खूब प्रमाण में वृक्षों वाव्या छे अने मोदी साहेबना आ संकल्पने पूर्ण करवाना प्रयत्न कर्या छे। आगामी समय में पण वधारे में वधारे वृक्षों ववाय अने प्रकृतिनुं जतन थाय ए माटेना प्रयत्नों सौ करे एनी हूँ पण सौने आह्वान करूँ छूँ कि वधारे में वधारे वृक्षों वावे अने देशने प्लास्टिक मुक्त पण बनावे अने प्रकृतिनुं जतन करे एवी हूँ सौने अपील करूँ छूँ।